લીંબડીના સૌકા ગામ નજીક કેનાલમાં નહાવા ગયેલા લીંબડીના 2 યુવક ડૂબી ગયા હતા। એક યુવકની લાશને બહાર કાઢવામાં આવી છે, જ્યારે અન્ય યુવકની લાશને મોડી સાંજે સુધી શોધખોળ કરવામાં આવી છે। લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં દાવલશા શેરીમાં રહેતા રાહિલ યાસીન બેલીમ અને 5 મિત્રો સૌકા ગામ નજીક પસાર થતી કેનાલમાં નહાવા માટે ગયા હતા। તે સમયે રાહિલ યાસીન બેલીમ અને જયદીપ દિનેશ વાઢેર કેનાલમાં ડૂબી ગયા હતા। આ ઘટનાની જાણ તંત્રને કરવામાં આવી હતી। એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। ભારે જહેમત બાદ રાહિલ બેલીમની લાશને બહાર કાઢવામાં આવી હતી અને પીએમ માટે લીંબડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ જયદીપ વાઢેરની કેનાલમાં શોધખોળ કરવામાં આવી છતાં પણ પત્તો લાગ્યો ન હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।